આનુવંશિકતાનો આણ્વીય આધાર એનો મુખ્ય ભાગ એ ચેપ્ટરનો હવે સ્ટાર્ટ થાય છે. ડીએનએનું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત થાય છે. સ્વયંજનન અથવા એને કહેવાય પ્રતિકૃતિ સર્જન અને બહુ કોમન નામ છે ડીએનએનું રેપ્લિકેશન. ડીએનએનું રેપ્લિકેશન એ સમજતા પહેલા ડીએનએનું રેપ્લિકેશન અર્ધ રૂઢિગત છે એ આપણે પ્રાયોગિક સમજૂતી આપવાની છે. ડીએનએનું રેપ્લિકેશન છે કેવું છે? અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ. અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ. કોલેજ કક્ષાનો પ્રશ્ન છે, જો અત્યારે ધ્યાનથી ભણશો તો કોલેજની અંદર તમને બહુ મજા આવશે કે સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ ડીએનએ રેપ્લિકેશન. સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ ડીએનએ રેપ્લિકેશન. ડીએનએ નો અણુ આપણે અહીંયા બતાવું કે આ ડીએનએ છે, આપણે એક લઈએ ડીએનએ. એક ડીએનએ માંથી બે ડીએનએ બનવા એટલે બેવડાવવું. ડીએનએ નું જે કુંતલ છે એ બેવડાઈ જાય, એકમાંથી ડબલ થઈ જાય, એકના બે થઈ જાય. એ ક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. સ્વયં એટલે પોતાનામાંથી જ બને છે. બીજું એને પ્રતિકૃતિ, આબેહૂબ રેપ્લિકા. રેપ્લિકા એટલે આબેહૂબ નકલ. જેવું આવવું છે ને એવા એક્ઝેક્ટ બે, આબેહૂબ 100% સેમ એવા બે બને, એકના ડબલ થઈ જાય તો એને અંગ્રેજીમાં રેપ્લિકા ઉપરથી રેપ્લિકેશન અથવા ગુજરાતીમાં પ્રતિકૃતિ, આબેહૂબ પ્રતિકૃતિ કહેવાય. તો માની લો કે આ એક ડીએનએ નો અણુ છે, બરાબર, એમાંથી આ એક એ અને બીજો જે નવો એની ડુપ્લિકેટ કોપી બની, એમ કહી શકાય કે એની ડુપ્લિકેટ કોપી બની, આ બીજી ડુપ્લિકેટ કોપી બની, એકમાંથી બે ડીએનએ બની ગયા. આ કેના જેવી વાત થઈ કે આપણી પાસે એક કાગળ છે, એમાં કંઈક લખેલું છે. હવે સેમ બીજી કોપી જોઈએ તો આપણે શું કરીએ? એની ઝેરોક્સ કરીએ. તો એક ઓરિજિનલ રહી અને એક કેવી થઈ? ઝેરોક્સ થઈ. પણ ડીએનએ નું રેપ્લિકેશન આ રીતે થતું નથી. ડીએનએ નું રેપ્લિકેશન આવી રીતે નથી થતું કે એક ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ, એવું નથી. બે ઓરિજિનલ. હવે એ કઈ રીતના શક્ય બને? બે કેમ ઓરિજિનલ કરવા? તો કે એ એવી રીતે કંઈક થાય છે કે ડીએનએ નું રેપ્લિકેશન થાય ત્યારે ડીએનએમાં આ જે બે શૃંખલા છે, આવડી એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. આ બે શૃંખલા છૂટી પડે. ક્યાં બંધથી જોડાયેલી હોય? હાઇડ્રોજન બંધથી. એ અને ટી, જી અને સી વચ્ચે 3, એ અને ટી વચ્ચે 2. આ હાઇડ્રોજન બંધથી જોડાયેલી શૃંખલા છૂટી પડે. બે શૃંખલા છૂટી પડી ગઈ અને બંને શૃંખલા એને પૂરક કોમ્પ્લિમેન્ટરી નવી શૃંખલાનું નિર્માણ કરે. અહીંયા એક નવી શૃંખલા બની, અહીંયા એક નવી શૃંખલા બની અને હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. હવે એકમાંથી બે ડીએનએ બની ગયા. આમાંથી ઓરિજિનલ કયું તો કે ન કહી શકાય, ડુપ્લિકેટ કયું તો કે કઈ ના કહી શકાય. હા, એમ કહી શકાય કે અહીંયા બે કુંતલ છે ડીએનએ ના, અથવા તો બે શૃંખલા છે પોલીન્યુક્લિયોટાઇડની. એમાં જે બ્લેક કલરની છે એ જૂની છે અને આ બ્લુ કલરની છે એ નવી છે. એટલે કે 50% છે એ જૂનું છે ને 50% નવું છે. અડધું જૂનું છે એટલે અર્ધ રૂઢિગત. અર્ધ રૂઢિગત એટલે અડધું જૂનું અડધું નવું. અડધું જૂનું અને અડધું નવું. તો આ રીતે ડીએનએ બને. ડીએનએ નું જે સ્વયંજનન થાય આ રીતે થશે કે દરેક ડીએનએમાં જ્યારે એકમાંથી બે ડીએનએ બને ત્યારે દરેક ડીએનએમાં એક શૃંખલા છે એ પિતૃ ડીએનએની હોય અને એક શૃંખલા નવનિર્મિત હોય, એટલે કે નવી નિર્માણ પામેલી હોય. ફરીથી ડીએનએ નું રેપ્લિકેશન થાય એટલે એકના બે થાય, પણ ઝેરોક્સની જેમ પ્રોસેસ નથી થતી કે એક કાગળની ઝેરોક્સ કરી એટલે એક ઓરિજિનલ થયું, એક ડુપ્લિકેટથી કાર્બન કોપી થઈ, એમ નથી થતું. પણ એની બે શૃંખલા છૂટી પડે અને એને કોમ્પ્લિમેન્ટરી નવી શૃંખલાનું નિર્માણ કરે. તો એકમાંથી બે ડીએનએનું નિર્માણ થયું. બંને ડીએનએનું તમે અવલોકન કરશો તો એક શૃંખલા જૂની, એક શૃંખલા નવી, એક જૂની, એક નવી, એટલે અડધું જૂનું અડધું નવું. એટલે એને અર્ધ રૂઢિગત અથવા તો સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ રેપ્લિકેશન કહી શકાય. સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ રેપ્લિકેશન. આની સમજૂતી સૌપ્રથમ આપી હતી, સૌપ્રથમ મેસેલ્સન અને સ્ટાહલ. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ એને ડીએનએ નું જે રેપ્લિકેશન થાય એ અર્ધ રૂઢિગત સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ રેપ્લિકેશનથી થાય એની સમજૂતી આપી હતી. એને જે પ્રયોગ કર્યો હતો એ ઈ કોલાઈમાં પ્રયોગ કરેલો હતો. ઈ કોલાઈ પ્રયોગ સમજવાનો પ્રયત્ન કરજો કે એ કોલાઈ છે એ દર 20 મિનિટની અંદર, દર 20 મિનિટમાં બેવડાય. ઈ કોલાઈ બેક્ટેરિયા છે
એ એક બેક્ટેરિયા છે તો 20 મિનિટ થાય તો એકમાંથી કેટલા થાય? 2. તો અહીંયા જે ડીએનએ છે એ બેવડાઈ ગયું, એક આમાં આવી ગયું, આમાં આવી ગયું, તો ડીએનએ થી ડબલ થઈ ગયું. તો ડીએનએ તો જ ડબલ થાય કે એમાં શું થાય? પ્રતિકૃતિ સર્જન અથવા તો રેપ્લિકેશન. તો ઈ કોલાઈમાં દર 20 મિનિટે એની પેઢી બદલે, જનરેશન બદલાય, એટલે એમાં ડીએનએનું સ્વયંજનન થાય. એક પેઢીમાંથી 2 પેઢી બની, એકમાંથી 2 બની ગયા બેક્ટેરિયા. ફરી પાછી 20 મિનિટ થાય એટલે 2 માંથી કેટલા બનશે? 4 બનશે. તો અહીંયા જેવું ડીએનએ એટલું જ ડીએનએ, અહીંયા જેવું ડીએનએ એટલું જ ડીએનએ, અહીંયા જેવું ડીએનએ એવું જ ડીએનએ, અહીંયા જેવું ડીએનએ એવું જ ડીએનએ. તો અહીંયા 2 માંથી કેટલા ડીએનએ થયા? 4. તો ડીએનએ છે એ પણ ડબલ થાય, બેવડાય. તો એ જે ડીએનએ ને બેવડાવવાની ઘટના એ દર કેટલા મિનિટે થાય? 20 મિનિટે થાય. દર 20 મિનિટે થાય. હવે અભ્યાસ માટે એને શું કર્યું? આપણે જોયું કે ડીએનએ ની રચનામાં, આ જે ડીએનએ છે એની રચનામાં નાઇટ્રોજન બેઝ હોય. નાઇટ્રોજન બેઝ, પ્યુરિન, પિરિમિડિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, અને એના મુખ્ય ઘટક તરીકે નાઇટ્રોજન હોય. તો ઈ કોલાઈનો ઉછેર માટે એને NH4Cl પસંદ કર્યું. NH4Cl. અને આ જે NH4Cl છે એમાં આ જે N છે એ N15 પસંદ કર્યું. એને શું પસંદ કર્યું? N15, કે જે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક કહેવાય. નાઇટ્રોજનનો રેડિયો આઇસોટોપ નથી, આ ભારે સમસ્થાનિક, એનું ઘનત્વ વધારે છે. 2 પ્રકારના નાઇટ્રોજન હોય, N15 જે આને ભારે કહેવાય, અને N14 આને કહેવાય હલકો નાઇટ્રોજન. N15 હોય ભારે, N14 હોય હલકો. તો NH4Cl કે જેની અંદર N15 છે એમાં એને ઈ કોલાઈનો ઉછેર કર્યો. ઈ કોલાઈનો ઉછેર શેમાં કર્યો છે? આ માધ્યમમાં. 1 પેઢી, 2 પેઢી, 3 પેઢી, 4 પેઢી, અસંખ્ય પેઢી જવા દીધી. પછી જે ઈ કોલાઈ પ્રાપ્ત થયું હોય, બરાબર, એ ઈ કોલાઈની અંદર જે ડીએનએ હોય, એની અંદર જે ડીએનએ હોય, એ ડીએનએમાં જે નાઇટ્રોજન હોય, નાઇટ્રોજન કેવા હોય જાય? N15 આવી ગયો હોય. N15. ન સમજાય તો ફરીથી કહું કે નાઇટ્રોજન 2 પ્રકારનો હોય, ભારે અને હલકો. N14 એટલે એનું ઘનત્વ ઓછું છે, N15 એટલે એનું ઘનત્વ વધારે છે, એટલે ભારે અને હલકો. ઈ કોલાઈ બેક્ટેરિયા છે દર 20 મિનિટે દ્વિભાજન પામે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 એમ. પણ જ્યારે વિભાજન પામે ત્યારે ડીએનએનું નિર્માણ થાય, ડીએનએનું સ્વયંજનન થાય. ડીએનએ બનવા માટે એને નાઇટ્રોજન જોઈએ. તો માધ્યમમાંથી નાઇટ્રોજન લઈએ તો એ નાઇટ્રોજનનો સ્ત્રોત કયો આપ્યો છે આપણે? N15. એટલે કેવો છે? તો કે ભારે. એટલે અમુક પેઢી પછી આપણી પાસે જે ઈ કોલાઈ હોય એનું જે ડીએનએ છે કેવું ડીએનએ હોય? તો કે N15 ધરાવતું. N15 એટલે કે ભારે ધરાવતું. હવે આવા ઈ કોલાઈને, આવા એટલે કેવા? હવે અહીં દર્શાવું કે એક ઈ કોલાઈની અંદર આવું ડીએનએ આપેલું છે. આ ડીએનએ છે. આ ડીએનએ કેવું છે? તો આની અંદર N15 છે. શું છે? N15. હવે એને આપણે કેવા માધ્યમમાં રાખવાનું? એક તો 20 મિનિટમાં દ્વિભાજન થાય. 20 મિનિટમાં શું થશે? દ્વિભાજન. હવે જેને માધ્યમ આપ્યું NH4Cl આપ્યું, પણ N14 આપ્યું. શું આપ્યું? N14. જુઓ, મૂળભૂત જે આપણું ઈ કોલાઈ છે એ ઈ કોલાઈનું ડીએનએ N15 વાળું, એટલે ભારે ડીએનએ છે. એની અંદર જે નાઇટ્રોજન છે ભારે નાઇટ્રોજન છે, N15 વાળો. હવે આનું દ્વિભાજન થાય. આવા બેક્ટેરિયાનું, આ બેક્ટેરિયા સમજી લેવાનું, આ બેક્ટેરિયા છે ઈ કોલાઈ, એનું 20 મિનિટમાં દ્વિભાજન થાય તો આનું સ્વયંજનન થાય. સ્વયંજનન કેમ થાય? તો કે 2 શૃંખલા નોખી પડશે. આ 2 શૃંખલા ડીએનએની નોખી પડી, આ શૃંખલા નોખી પડી, અને નવી શૃંખલાનું નિર્માણ કરશે. હવે જે નવી શૃંખલાનું નિર્માણ કરશે એ નવી શૃંખલા માટે નાઇટ્રોજનનો સ્ત્રોત શું થશે? N14. તો જે નવી શૃંખલા બનશે એ નવી શૃંખલા બની, અહીંયા નવી શૃંખલા બની. તો આ જે છે એ કેવું છે? N14 ધરાવે. આ રેડ કલરથી બતાવ્યું N14 ધરાવે. અને જે જૂનું ડીએનએ હતું એ કેવું છે? N15 ધરાવે. આ કેવું ધરાવે? N15. તો એકમાંથી 2 ડીએનએ થયા, બરાબર, એ બંને એટલે કે 100% કેવા થયા? હાઇબ્રિડ થયા. અહીંયા એક જ ડીએનએ છે એ 100% કેવું થયું? ભારે ડીએનએ થયું. કેવું થયું? ભારે ડીએનએ થયું. હવે આ બે છે એને ફરીથી 20 મિનિટની અંદર દ્વિભાજન પામવા દો. ફરીથી દ્વિભાજન, અહીંયા પાછો ડીએનએ બની ગયું, માની લો ડીએનએ બની ગયું. તો ફરીથી આનું રેપ્લિકેશન થાય, સ્વયંજનન થાય, આનું રેપ્લિકેશન થાય. રેપ્લિકેશન થશે એટલે આ 2 શૃંખલા અલગ થાય, આ 2 શૃંખલા અલગ થાય. આની 2 શૃંખલા અલગ કરી નાખીએ, આ શૃંખલા અલગ થઈ. આની બીજી શૃંખલા આપણે રેડ કલરથી દર્શાવીએ, જે સમજવામાં સહેલું રહીએ. આ બીજી શૃંખલા થઈ ગઈ. આ 2 શૃંખલા નોકી થઈ, આ 2 શૃંખલા નોકી થઈ. હવે આને માધ્યમ કયું આપ્યું છે? NH4Cl. પણ ક્યુ? તો કે N14 વાળું. ક્યુ આપ્યું છે? આપણે એને રેડ કલરથી દર્શાવીએ, NH4Cl.
N14 વાળું. N14 ને આપણે રેડ કલર આપ્યો છે, તો અહીં નવી શૃંખલાનું નિર્માણ આવું થાય, અહીંયા નવી શૃંખલાનું નિર્માણ આવું થાય, અહીંયા નવી શૃંખલાનું નિર્માણ આવું થાય, આમાં નવી શૃંખલાનું નિર્માણ આવું થયા. કેટલા ડીએનએ બેના? બે માંથી કેટલા થયા? 4. આ 2 ડીએનએ હતા, એમાંથી કેટલા બેના? આ 2 હતા, એમાંથી 1 2 3 4. હવે આ 4 ડીએનએ ની વાત કરો તો એ 4 ડીએનએ માં તમે જોશો કે આ હાઇબ્રિડ કહેવાય, એક જૂનું નવું, આ હાઇબ્રિડ કહેવાય. એટલે 50% કેવા કહેવાય? હાઇબ્રિડ. અને આ કેવું છે? હલકું ડીએનએ છે. જો આ ભારે છે, આમાં બધું એને N14 વાળું છે, તો આ હલકું, આ હલકું, તો 50% કેવા થયા? હલકા ડીએનએ થયા. 50% કેવા થયા? હલકા. શું કામે? તો કે આમાં ખાલી N14 જ છે, આમાં કેવું છે? N14. હવે માની લો ફરીથી તમે 20 મિનિટ પછી આનું દ્વિભાજન કરો તો 4 માંથી કેટલા થશે? 4 માંથી 8. હવે દર્શાવતો નથી, પણ તમે આની કેલ્ક્યુલેશન કરશો તો સમજો. 4 માંથી 8 થશે. 1 2 3 4. 4 માંથી 8. 8 માંથી 2 છે એ કેવા હશે? હાઇબ્રિડ હશે. 8 માંથી 2 કેવા હશે? હાઇબ્રિડ. અને 6 હશે એ કેવા હશે? હલકા. તો ટકાવારી કરો. હાઇબ્રિડ છે 8 માંથી 2 એટલે કેટલું થયું? 25% છે હાઇબ્રિડ થશે અને 75% કેવું થશે? હલકું થશે. હજી એક જનરેશન તમે જવા દો, દાખલા તરીકે અહીંયા તો 8 ના કેટલા થાય? 16. 16 માંથી 2 અને 14. 2 છે એટલે 12.5% હાઇબ્રિડ થશે અને 87.5% 87.5% એ છે એ કેવું થાય? હલકું થશે. શું થયું આખો પ્રયોગ? 100% ભારે હતું. એક વખત સંયોજન થયું તો 50% 50%, એટલે કે સોરી 100% હાઇબ્રિડ થયું. એકમાંથી 2 બન્યા, 2 હાઇબ્રિડ બન્યા. આ ભારે હતું. 2 શૃંખલા બ્લુ કલરની છે, આમાં એક રેડ એક બ્લુ. બ્લુ એટલે ભારે અને રેડ એટલે હલકું. બ્લુ એટલે ભારે અને રેડ એટલે હલકું. તો આમાં 2 છે એટલે હાઇબ્રિડ. હાઇબ્રિડ. પાછું દ્વિભાજન થયું તો આ હાઇબ્રિડ થયું, આ હાઇબ્રિડ થયું. આમાં 2 રેડ છે એટલે હલકું. હલકું એટલે 4 માંથી 2 એટલે 50% અને 4 માંથી 2 એટલે 50%. એટલે ક્રમશઃ તમે જુઓ, હાઇબ્રિડ અહીંયા કેટલું છે? 100%. પછી કેટલું થયું? અડધું એટલે 50%. અહીંયા કેટલું થયું? 25%. અહીંયા કેટલું થયું? 12.5%. ઘટતું ગયું અડધું. 100%, એનું અડધું 50%, એનું અડધું 25%, એનું અડધું 12.5%. અહીંયા કેટલું હતું? 50%. અહીંયા કેટલું થયું? 75%. અહીંયા કેટલું થયું? 87.5%. આ મેથલ્સન અને સ્ટાહલનો પ્રયોગ. આના ઉપરથી કહી શકાય કે ડીએનએ છે એ અર્ધ રૂઢિગત રીતે કાર્ય કરે છે, અથવા તો એનું જે રેપ્લિકેશન થાય છે એ રેપ્લિકેશન છે એ કેવું થાય છે? તો કે સેમી કન્ઝર્વેટિવ મોડ ઉપર રેપ્લિકેશન. આપણી બુકની અંદર મેં એક કોષ્ટક આપેલું છે, પિતૃ પેઢી, પછી જનરેશન 1, જનરેશન 2, જનરેશન 3 અને જનરેશન 4. 4 જનરેશન સુધીનું આપ્યું છે. ભારે ડીએનએની સંખ્યા, ભારે ડીએનએ કોને કહેવાય? જો કે N15 હોય એવું. પછી બીજું આપ્યું છે એમાં હલકું ડીએનએ છે એની સંખ્યા, જેને કહેવાય N14. અને હાઇબ્રિડમાં 2 હોય. હાઇબ્રિડ ડીએનએની સંખ્યા જેમાં આ 2 હોય. તો પિતૃ પેઢીમાં એનું પ્રમાણ જુઓ તો પિતૃ પેઢીમાં ભારે ડીએનએ કેટલું હોય? 100%. આ 2 હોય જ નહીં. પછી ફર્સ્ટ જનરેશનમાં ભારે ડીએનએ કેટલું થઈ જાય? 0. હલકું ડીએનએ કેટલું થઈ જાય? 0. અને હાઇબ્રિડ કેટલા થઈ જાય? 2. હાઇબ્રિડ કેટલા થઈ જાય છે? 2. પછી સેકન્ડ પેઢીમાં તમે જુઓ તો આ બધામાં 0 જ રહેશે, ભારે ક્યાં આવશે જ નહીં. 0 0 0. અને અહીંયા 0 0, પછી 2 6 14, એટલે 2 6 અને 14. અહીંયા કેટલું રહેશે? અને પછી તો કે બધામાં 2 2 2 અને 2. હાઇબ્રિડ ડીએનએની સંખ્યા 2 2 2 2. જો પેલા કુલ ડીએનએ કુલ ગણી લેજો. અહીંયા કુલ ડીએનએ કેટલું હતું? 1. એક જનરેશનથી એટલે 1 માંથી કેટલા થયા? 2. 2 માંથી કેટલા થયા? 4. 4 માંથી કેટલા થયા? 8. 8 માંથી કેટલા થયા? 16. ડીએનએનું સ્વયંજનન 1 ના 2 થયા, 2 ના 4 થયા, 4 ના 8 થયા, 8 ના 16 થયા. તો આ 16 થયા એ દરમિયાન કેમાં કેટલું ડીએનએ એ આ કોષ્ટક ઉપરથી, આના ઉપરથી તમને એમસીક્યુ પૂછાય તો તમને રેડીમેડ કોષ્ટક બનાવી દીધું છે. આ સમજવું સહેલું પડે, આવું કે એનસીઆરટીમાં આપેલું નથી, પણ આના ઉપરથી તમે એ ક્વેશ્ચન એટેન્ડ કરી શકો કે ભાઈ પ્રથમ પેઢીની અંદર હાઇબ્રિડ ડીએનએ કેટલી સંખ્યા કેટલી હોય? 2. હલકું ડીએનએ કેટલું હોય? 0. સેકન્ડ તો કે 2 2 હોય, 6 2. ટકાવારી કે તો શું થાય? આની ટકાવારી કેટલી થાય? 2 2 2 એટલે
50%, 50%. આની ટકાવારી કેટલી થશે? 75%, 25%. આની ટકાવારી કેટલી થશે? તો કે 87.5%, 12.5%. ટકાવારી કાઢો તો આ રીતના ટકાવારી નીકળી જાય તમારે. તો ડીએનએ નું સ્વયંજનન એ પ્રશ્ન તો આખો બાકી જ છે કે ડીએનએ નું સ્વયંજનન કઈ રીતે થાય, પણ એની પહેલાનું એક પ્રાયોગિક પરિણામ કે મેસેલ્સન અને સ્ટાલ, અને પર્ટિક્યુલરલી આ જે ક્વેશ્ચન એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુ તમારે આના ઉપરથી ગણતરી કરવા માટેના કે ડીએનએ નું રેપ્લિકેશન અર્ધ રૂઢિગત થાય છે, એટલે કે એક શૃંખલા જૂની હોય એક શૃંખલા નવી હોય, સેમી કન્ઝર્વેટિવ, એનો આ પ્રયોગ હતો. ડીએનએ નું રેપ્લિકેશન કઈ રીતે થાય, કયા કયા ઉત્સેચકો એમાં કાર્ય કરે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હેવ એ નાઇસ ડે.